સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને અમરેલીમાં જામશે રસપ્રદ જંગ. નગરપાલિકાના ચૂંટણી મેદાનમાં દિયર અને ભાભી સામસામે જોવા મળશે. વોર્ડ નંબર 11માં ભાજપે સંગીતાબેન ચાવડાને રિપીટ કર્યા છે, ટિકિટ આપી છે. ભાજપનો સંગીતાબેનની કાર્યશૈલી અને વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતામાં વિશ્વાસ છે. હું ભાજપની વિકાસવાદી વિચારધારાને વધુ વેગ આપવા માટે પ્રતિબદ્ધ છું અને વોર્ડમાં બાકી રહેલા વિકાસના કામોને પૂર્ણ કરવા સતત કાર્યશીલ રહીશ, સંગીતાબેન ચાવડાએ જણાવ્યું છે. તો વોર્ડ નંબર 11માં આમ આદમી પાર્ટીએ સંગીતાબેનના દિયર ભાવેશ ચાવડાને મેદાને ઉતાર્યા છે. વોર્ડ નંબર 11માં પૂરતો વિકાસ થયો ન હોવાનો ભાવેશ ચાવડાએ દાવો કર્યો છે. સ્થાનિક લોકોની માંગ મુજબ હું ચૂંટણી લડવા તૈયાર છું અને હું ચૂંટણી લડી રહ્યો છું, ભાવેશ ચાવડાએ જણાવ્યું છે. બંને ઉમેદવારો એક જ પરિવારના, છતાં કોઈ વ્યક્તિગત વિખવાદ કે મનદુખ નથી. બંને ઉમેદવારોનું સ્પષ્ટ કહેવું છે કે આ માત્ર વિચારધારાની લડાઈ છે, પરિવારની નહીં. એમાં એવું છે કે ચૂંટણી લડે છે, હવની વિચારધારા અલગ હોય. અમે તો પહેલેથી ભાજપમાં છીએ. 25-30 વર્ષથી તો મારા ઘરવાળા સક્રિય કાર્યકર હતા અને 5 વર્ષથી મને ટિકિટ 5 વર્ષ હું ચૂંટણી લડી. પહેલા ટિકિટ મળી, બીજી વારે મળી. એટલે એ પાર્ટીમાં અમે કામ કરેલા હોય બધા વિકાસના, તો જ અમને ટિકિટ આપી હોય ને ભરોસો મૂકીને. અને પારિવારિક વિશ્વાસ થશે, તમે સામે સામે ચૂંટણી લડો છો? ના ના, એવું કઈ નહીં થાય. સૌની વિચારધારા. ભાભી ને દેર ને ટિકિટ મળી છે, એમાં તો મારે કઈ એની હારે કોઈ જાતના આમ ખરાબ સંબંધો છે નહીં. અમારે સારા સંપ છે પરિવારમાં. પણ જે અમારા લોકોની માંગણી છે કે આપણે ભાભીથી કામ થયા નથી, એ કામ મારે પૂરા કરવાના છે અને એના માટે મને આમ આદમી પાર્ટી તરફથી સપોર્ટ મળેલ છે અને મારા સ્થાનિક લોકો તરફથી પણ મને ખૂબ સપોર્ટ મળેલ છે. એ લોકોએ જીતાડવાની મને જવાબદારી આપી છે અને મને ઉભો કરનાર જે મારા સોસાયટીના લોકો છે, એ લોકોએ જ મને ઉભો કરેલ છે કે તમે રાજકીય પક્ષમાં જાઓ અને આપણા કામ કરાવો, જેથી આપણું કામ, આ બધા અધૂરા કામ છે એ પૂરા થઈ જાય.